નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો વરસાદથી પાકમાં પડશે જીવાત। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી ધરતીપુત્રોની ચિંતા વધારી શકે છે। અવિરત વરસાદ બાદ હવે પાકમાં જીવાત પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। આ ઉપરાંત ભાદરવામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરવાના છે અને અંબાલાલ પટેલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાનું છે। મિત્રો, પાક નષ્ટ થઈ શકે છે અને પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ રહેલી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી એકવાર બે સિસ્ટમ સક્રિય। મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે। રાજ્યના પાટનગર અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ। મિત્રો, દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। મિત્રો, આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે। મિત્રો, આવી સ્થિતિમાં જો તમે આગામી 3 દિવસમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો હવામાન ખાતરી કરીને જ ઘરની બહાર નીકળજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય। મિત્રો, રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે। સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે। અત્યાર સુધી આવું નહોતું અને જેમાં રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ અને સલામતીનો ઉપાયો નક્કી કરાયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 39,000થી વધુ જગ્યાઓ પર ભરતી। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીએ જીડી કોન્સ્ટેબલની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે। કુલ 39,481 જગ્યાઓ પર ભરતી થવાની છે। ઉમેદવારો અહીં આપેલી વેબસાઇટ પર 14 ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકે છે। કમ્પ્યુટર આધારિત પરીક્ષા જાન્યુઆરી 2025માં શરૂ થશે અને ફેબ્રુઆરી 2025 સુધી ચાલવાની છે। જોકે પરીક્ષાની કન્ફર્મ તારીખો હજુ આવી નથી અને વયમર્યાદા 18થી 23 વર્ષની વચ્ચે છે। મિત્રો, 10 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીની ચમક મોંઘી થઈ। મિત્રો, બજારમાં સોના અને ચાંદીમાં સોદાની લેવાલીથી ભાવ ઊંચકાયા છે, જેમાં દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા વધી 74,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે। મિત્રો, 99.5% શુદ્ધ સોનાનો ભાવ 500 રૂપિયાના વધારા સાથે 73,750 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે। મિત્રો, આ ભાવ ગુરુવારે 73,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો અને વાયદા બજારમાં સોનાનો ભાવ રૂપિયા 183ની તેજી સાથે 71,649 પ્રતિ 10 ગ્રામ હતો। મિત્રો, ચાંદીના ભાવ 335 રૂપિયાની તેજી સાથે 83,900 રૂપિયા કિલો થયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષક દિવસે ગુજરાતમાં મોટી જાહેરાત। મિત્રો, દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ હતી। શિક્ષક ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે। શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું છે, તે અનુસાર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે। મિત્રો, રાજ્યમાં 24,700 જેટલા શિક્ષકોની ભરતી થવાની છે। ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 જેટલા શિક્ષકો ભરતી થશે। મિત્રો, સીએમના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં આવશે પૈસા।
મિત્રો, કૃષિ મંત્રી દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે કહેવામાં આવે છે. અને કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પીએમ કિસાન યોજના દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાનને લઈને મોટી ખુશખબર. મિત્રો, આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. મિત્રો, રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી રહી છે. દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવવાની છે, જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે. અને આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં. દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તે જરૂરી છે. મિત્રો, અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ. પછી મિત્રો અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જરૂરી છે અને અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. સહાય યોજના હેઠળ 15,000ની સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન યોજના નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે. મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. અને આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે. અને આ યોજનામાં રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ. મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવતા હોય છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદના અને માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી રીતે કરો અરજી. મિત્રો, રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મિત્રો, મુશળધાર વરસાદને કારણે
ઠેર ઠેર ડેમ અને નદી નાળા છલકાયા છે અને વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મિત્રો, જ્યારે કેટલાક ખેડૂતોના ઊભા પાક પણ નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતોના આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આવા ખેડૂતોને માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનના તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ અપ સહાય અપાશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.